ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મહત્વની ખબર, રાજ્યમાં લોકડાઉન લાગવાની હાલ કોઈ શક્યતા નથી. હાલમાં લોકડાઉન લગાવવા અંગે સરકાર કોઈ વિચારણા નથી કરી રહી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકડાઉન લગાવવા અંગે કોઈ નિવેદન પણ નથી આપ્યું. અમદાવાદમાં સંક્રમણ વધ્યું તે હકીકત છે, પરંતુ સ્થિતિ હજુ પણ અંકુશમાં છે. અમદાવાદમાં વધી રહેલા સંક્રમણ પર અંકુશ મેળવવા પ્રશાસન સક્રિય છે. વધતા સંક્રમણની વચ્ચે દર્દીઓને સારવાર મળે તે માટે પ્રશાસને આયોજન કર્યું છે. દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં ધસારો વધ્યો, પરંતુ બેડની સંખ્યા હાલ પર્યાપ્ત છે. અમદાવાદના નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. અમારી સાથે જોડાઈ ગયા છે એડિટર રોનક પટેલ, તેમની સાથે વાત કરીએ. રોનક, અત્યાર સુધી જે સ્થિતિ છે અંકુશમાં છે તેવું નીતિન પટેલે પહેલા પણ કહ્યું હતું, તેમ છતાં લોકડાઉનની અફવા જરૂર ઉડી એવું કહી શકાય. અમિતા, અનેક સોશિયલ મીડિયાના ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપની અંદર આ પ્રકારનો સંદેશ પડી રહ્યો છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એ પ્રકારના સંકેત આપ્યા, પરંતુ હકીકત એ છે કે નીતિનભાઈએ પણ એ પ્રકારના સંકેત નથી આપ્યા કે આરોગ્ય વિભાગના કોઈ અધિકારીએ પ્રકારના સંકેત નથી આપ્યા. વારંવાર નીતિન પટેલ સ્પષ્ટ કરી ચૂક્યા છે. ત્યાં સુધી કે 2 દિવસ પહેલા એબીપી અસ્મિતા સાથે વાતચીત થઈ હતી, તેમાં પણ નીતિન પટેલે કહ્યું હતું કે વેપાર ધંધા રોજગાર ચાલતા રહેવા જોઈએ, પરંતુ એ પ્રકારે ચાલવા જોઈએ જેનાથી સંક્રમણ ન વધે, સતર્કતા સાથે ચાલવા રહેવા જોઈએ. એટલે કે સરકારનું સ્ટેન્ડ પહેલેથી ક્લિયર છે. ગુજરાત આર્થિક સદ્ધરતામાં માને છે, આર્થિક ગતિવિધિઓમાં માને છે, એટલે કે આર્થિક ગતિવિધિઓ ધમધમતી રહે, વધુ ધમધમતી રહે, પરંતુ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે પ્રકારનું ધ્યાન રાખીને તમામ ગતિવિધિ રહે એવું સરકાર માને છે, સરકારના અધિકારીઓ માને છે, સરકારના મંત્રી માને છે, ખુદ મુખ્યમંત્રી માને છે, ખુદ નીતિન પટેલ માને છે. પરંતુ કેટલાક લેભાગુ લોકો, કેટલાક એ પ્રકારના લોકો કે જે આ પ્રકારની સ્થિતિમાં ટીખળ કરતા હોય છે, એ ખોટી રીતે નીતિન પટેલના જૂના નિવેદનો હોય કે ગઈકાલે આપણે જોયું હતું આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીનું નિવેદન હતું, જે જૂનું હતું તેને ફરી એકવાર જે જૂના સંજોગો દિવસોમાં આપેલું હતું એ પ્રકારના સ્ટેટમેન્ટને ફરી એકવાર ટ્વિસ્ટ કરીને લોકો ચલાવતા હોય છે. એ પોસ્ટની અંદર સુધારા કરીને ચલાવતા હોય છે, જેના કારણે ગેરસમજ ફેલાતી હોય છે. એટલે કે સરકાર તરફથી એક સ્પષ્ટતા પણ છે, સરકારી અધિકારીઓ તરફથી સ્પષ્ટતા છે કે આ પ્રકારની કોઈ સ્થિતિ નથી, લોકડાઉન લગાવવાની કોઈ આયોજન નથી, લોકડાઉન લગાવવાનું સરકારનું પ્લાનિંગ નથી. કેમ કે આ પ્રકારની પોસ્ટ શરૂ થયા બાદ અનેક લોકોના પણ ફોન આવે છે કે હકીકત શું છે. તો હકીકત એ છે કે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. સંક્રમણ વધવાની સાથે સરકારી પ્રયાસો પણ વધ્યા છે. સરકારે ટેસ્ટિંગની પ્રક્રિયા વધુ તેજ કરી છે. ટેસ્ટિંગ સેન્ટરો વધુ શરૂ થઈ ચૂક્યા છે. ટેસ્ટિંગ કરનારી ટીમ વધી ગઈ છે. સાથે જ બેડમાં વધારો થાય, જે વોર્ડ સંક્રમણ ઘટ્યું હતું અને ઓછા કરાયા હતા એ બેડને ફરીથી વધારવાનો પ્રયાસ કર્યો છે કે જેથી સંક્રમણ વધતા વધુને વધુ લોકોને સારવાર અપાઈ શકાય. એસવીપી હોસ્પિટલમાં હજુ પણ કેટલાક બેડ છે, એટલે સરકારે જે ટાઈપ કરેલી હોસ્પિટલો છે, કોર્પોરેશન ટાઈપ કરેલી, ત્યાં પણ બેડ ખાલી છે. ચોક્કસથી બેડ ઓક્યુપાય થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓનો ફ્લો વધતો રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ફ્લો વધ્યો છે, તેમાં કોઈ ઇનકાર ન હોઈ શકે. પણ એવી કોઈ પણ પ્રકારની સ્થિતિ નથી કે જે કાબુ બહાર ગણી અને ચિંતા કરવી જોઈએ. સરકાર સતત ચિંતિત છે, સરકાર સતર્ક છે. સરકારની તમામ ગતિવિધિઓ પર વિશ્વાસ રાખવો જોઈએ. સરકારના તમામ પ્રોજેક્ટ પ્રયાસોને સાથે જનતાએ રહેવું જોઈએ, તબીબોએ રહેવું જોઈએ. તબીબો પણ ચિંતા ચોક્કસ કરે છે, કારણ કે જે પ્રકારે કેસ વધી રહ્યા છે તબીબોની ચિંતા છે. પણ સરકાર, નાગરિકો અને ડોક્ટર્સ અને અધિકારીઓ આ તમામનું સારું સંકલન પહેલા જે હતું એ પ્રકારે રહેશે, તો જ આ કોરોનાની મહામારીથી આપણે બહાર નીકળી શકીશું. ફરી એકવાર કહી દઈએ, કોઈ પણ પ્રકારની અફવામાં આવવું નહીં. કોઈ પણ પ્રકારનું ગુજરાતમાં લોકડાઉન લગાવવાનું પ્લાનિંગ નથી. સરકાર આ પ્રકારે કોઈ આયોજન કરી નથી રહી. સરકારના એક પણ મંત્રી તરફથી કે એક પણ અધિકારી તરફથી આ પ્રકારના સંકેત પણ આપવામાં આવ્યા નથી.